નમસ્કાર. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ટૂંક જ સમયમાં વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં પ્રી મોન્સૂન વરસાદ અને ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર અરબ સાગર હવે ધીમે ધીમે સક્રિય બની રહ્યો છે, જેના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. માહિતી મુજબ આગામી 19 મેથી 23 મે દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાઓ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાનમાં અચાનક પલટો આવતા જોરદાર પવન સાથે ગાજવીજ પણ થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ શકે છે. આ તરફ 22 અને 23 મે દરમિયાન દરિયામાં નવી સિસ્ટમ સક્રિય થવાની પણ શક્યતા છે. હવામાન નિષ્ણાતના મતે જો આ સિસ્ટમ મજબૂત બનશે તો રાજ્યમાં વરસાદની સંભાવના વધુ તેજ બની શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાતાવરણ બદલાઈ શકે છે. જામનગર, દ્વારકા, પોરબંદર અને કચ્છના ભાગોમાં પવનની ગતિ વધી શકે છે. સૌથી મહત્વની વાત કરીએ ચોમાસાની. આગાહી મુજબ કેરળના દરિયાકાંઠે 24 થી 25 મે આસપાસ ચોમાસું પહોંચવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં પણ વહેલા વરસાદની આશા વધતી જોવા મળી રહી છે. ગરમી અને બફારાથી પરેશાન લોકો માટે આ સમાચાર રાહતભર્યા સાબિત થઈ શકે છે. ખાસ કરીને ખેડૂતો હવે વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં કેટલો મોટો બદલાવ આવે છે. આવી જ હવામાન અને વરસાદની સૌથી ઝડપી અપડેટ માટે જોડાયેલા રહો ગુજરાત પોઈન્ટ સાથે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. ધન્યવાદ મિત્રો. જય જય ગરવી ગુજરાત. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરો. સાથે ગુજરાત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.